બેટા આજ બધા સગા સંબંધીઓને કંકોત્રી લખી વીરા કોઈ બાકી તો નથી ને? હા પિતા કોઈ બાકી નથી ભાઈ બેટા રામદેવ આ સગા સંબંધી કાકા કુટુંબ મામા મોહાળ દેવી દેવતાઓ બધાને કંકોત્રી લખી છે વીરા કોઈ બાકી નથી બેટા પણ આજ જેનો જાજો વખત થઈ ગયો જેનો જાજો સમય થઈ ગયો અને આજ જેનું સાસર 362 ગાવ છે બેટા અને ત્યાં જવાય પણ નહીં કારણ એનું કારણ છે બેટા પિંગલગઢના રાજી કઢિયાર ક્રોધી અભિમાની અને ઘમંડી છે ત્યાં જો જાઉં તો આપણું અપમાન કરશે રામદેવ રહેવા દો પણ કદાચ એકાદો સંદેશો લખ્યો હોય આપણી બેન સગુણા જો પોકરણગઢ કુહાર ઘણા વર્ષોના વર્ષો વીતી ગયા એને પોકરણગઢ નું ઝાડવું પણ જોયું નથી એકાદી કંકોત્રી લખી હોત તો આવત જરૂર આવત પિતાશ્રી જેવી તારી ઈચ્છા રામદેવ આજ જેવી તારી ઈચ્છા હા પિતાશ્રી જેવી તારી ઈચ્છા રાજની જઈ તમે ને ભાઈ વિરમદેવ રાજમાં આરામ કરો હું પણ હમણાં બાબા બાળીનાથના આશીર્વાદ લઈ અને બહેનને કંકોત્રી લખી રાજમાં રાયકાને બોલાવી સંદેશો લઈ અને પિંગલગઢ મોકલું છું પિતાશ્રી રામદેવ પણ રાયકાને જતી વેળાએ એટલું કહેજે કે પિંગલગઢનો રાજી બડિયાર ક્રોધી અને અભિમાની છે એનું ધ્યાન રાખે રામદેવ એનું ધ્યાન રાખે ભલે પિતાશ્રી શું એવો વાક છે વીરા આજે રત્નાને રાજ દરબારમાં બોલાવવામાં આવ્યો વીરા ના ભાઈ નથી તારો વાક કે નથી તારો ગુનો હા વીરા આ રાજની અંદર બોલાવીને તો એવા તારા કામ પડ્યા છે ભાઈ બોલો બોલો તને તો ખબર છે મારા ટૂંકી વર્ધીના લગ્ન આવ્યા છે હા રામદેવ બધા સગા સંબંધીઓની કંકોત્રી લખી પણ આપણી બહેન સગુણા પિંગલગઢ સાસરે છે ભાઈ નથી કોઈ સંદેશો કે નથી કોઈ કંકોત્રી લખી હા મારા નાથ આજ એને તારે તેડવા જવાનું કામ પડ્યું છે અરે વીરા રામદેવ આ રાજની અંદર તને એટલે બોલાવ્યો છે ભાઈ અરે વીરા રામદેવ આજ બેન સગુનાને તેડવા તો જાવ વીરા આજ પટિયારો બહુ ક્રોધિત અને અભિમાની છે વીરા ત્યાં હું જાય તો મારું પણ અપમાન થશે વીરા માન અને અપમાન જેને ઉર્મા ના આવે ભાઈ આજ આપણા ઘરે પ્રસંગ છે એવા અપમાન ને જો ઉરની અંદર લઈ તો આપણું કાર્ય ન થાય થોડા ઘણા દુઃખ પડે તો સહન કરો પણ તારી પાસે હાંડું કેટલી છે ભાઈ હા વીરા રામદેવ આ તો મારી પાસે બે સાંઢું છે વનવેગી અને પવન વેગી બે સાંઢું છે વીરા હા ભાઈ તારી મને વેગી સાંઢ ને શણગાર એટલી વારમાં તને સંદેશો લખી દઉં હા વીરા રામદેવ એ સંદેશો જઈને તું પિંગલગઢ જઈ રાજા પડિયારો ને આપજે માનથી સન્માનથી લગ્નના આમંત્રણ દેજે આપણી બહેન સગુણાને જરૂર મોકલશે ભલે વીરા તારી સાંજ શણગાર એટલી વારમાં તને સંદેશો લખી દઉં આજ રામા દેવ કંકો તારી મોકલે યાદ અને મોકલે બેની બાને દે
વાલીને ગલેરા વેલીબા આવજો રે આજ. અને આવજો વીરાના વિવાહ. આ વીરા આજ રામ દેવતા કોઠારી લાગનાર આજ. રાજા પડિયારોને જઈને કહે છે પોકરણગઢની અંદર ભાઈ રામદેવના લગ્ન છે અને બહેન સગુણાને હરખે ઉમંગેથી મોકલે. કોઈ પણ જાતની કસાશ ન રે માન ભેર પોકરણગઢની અંદર લાવવાના છે ભાઈ તારે. ભલે વીરા રામદેવ આ તો બેન સગુનાને તેડવા તો જાવ વીરા, પણ જ્યારે જ્યારે સંકટ પડે અને આજ એક હાથ પાડું ત્યારે હાજર રહેજો વીરા, હાજર રહેજો. આજ વરસો નવારા દેવી દિયા રે આજ. અને જોયા નથી તારા આજ વરસો નવારા મહેરબાને કેજો પોકરણગઢની અંદર તમારી રાહ જોવાય છે. ભલે વીરા રામદેવ અને જૈન પડિયારોને પ્રણામ કહેજે આ વીરા કે રણુજાના રાજા રામદેવ અને અજબલજીના બેટડાએ પડિયારોને પ્રણામ કીધા છે, કોટી કોટી વંદન કીધા છે. રામદેવ કદાચ તારી હામા બે વેણ બોલી જાય આ વીરા તો માથું ન લગાડીશ. આપણી બેન સગુણાને હેમ ખેમ લઈ અને વેલાહર પાછો વળજે ભાઈ. ભલે વીરા હાકે હાકે રતન વીરો હાજ ગોગરા વાગે છે. તમારે જાવું બેંગલ ગઢની માય ગોગરા વાગે છે. હાકે હાકે રતન વીરો હાજ ગોગરા વાગે છે. અત્યારે રત્નો રાયકોબેન સગુણાને તેડવા આવ્યો. થાકીને સામેના વડલાની નીચે સૂતો છે. હાલ મારા ભમરિયા વાલાની અણીથી એને પિંગલગઢના પાદર સુધી પહોંચાડી દો. આજે રંગમેળ સુતા આજે આને કોઈ દિવસ નહીં અને આજે 20 વર્ષે મને મારું પિયર સાંભળ્યું છે. મને સપના માં મને સપના આવ્યા છે. મને કોઈ દિવસ નહીં અને 20 વર્ષે આજ મને મારું પિયર સાંભળ્યું છે. મને સપના આવ્યા છે. પિયરીએ મારો રામદેવ વીર પરણી છે, મારો માડી જાયો વીર પરણી છે. માં હવે નપાઈ ન્યા ક્યાં વીર હતા? માં આવું શું કામ બોલો છો? માં મારે એક નહીં લે કે આવો હું કામ
બોલો છો મારે એક નહીં પણ મારે રામદેવ વિરમદેવ જેવા બબે બાંધવા છે કે આજે બીજી રે એ પરુણા બાઈજી સપના આવ્યા. આને કોઈ સમજાવો ને એ તો બા ઉપાડો લીધો તમે. એ પિયરિયામાં જાવા દ્યો મારી માં બીજી રે એ પરુણા બાઈજી સપના આવ્યા. બીજી પરુના સપના આવ્યા. આજે રાત મારે જાતી નથી. રાતમાં આંખ મીચું છું ત્યાં મને પોકણ ગઢનો મહેલ દેખાય છે. મને મારો મારી જાયો વીર દેખાય છે. અને માં રત્નો રાખ્યો તો મને તેડવા આવવાનો છે. માં લે સાંભળો આ ત્રીજો વરી કોણ જાય ગો રત્ન કોને રાયકો? ખબર? નભાઈ ન્યા એકેય હતા નહીં ના તઈ ક્યાંથી જાયગા વાલા મુઈ કારા મટારી કારો કકડાટ કરી મૂક્યો ઉઠી નથી કોઈને ઉવા દેતી નથી માં સપર પગી હા તોય કોઈની સપની આવી? 82 વર્ષ થયા કોઈ દી નાની સપની આવી નહીં અને તમે આજકાલની આવેલું ને સપના આવા મારા પિયર માંથી કદાચ કોઈ આવે તો મને જવા દેશો ને માં? જાવા દઈશ નહીં જોયું જાહે જોયું જાય નહીં માં. કદાચ મારું સપનું સાચું પડે તો મને જવા દેજો માં. એ પણ હાસું પડે તો ને હા માં. સપના થોડા ક્યાંય હાસા પડે આપણે કેવા સપના જોયા કોઈ દી હાસું પડ્યું